નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં એક નવો ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં. એની આપણે વાત કરવાના છીએ. તમને ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસમાં તમામ હોદ્દાઓ ભોગવી ચૂકેલા ગુલામ નબી આઝાદ એ બંને જણા જુગજુગના પ્રેમી હોય એ રીતે આંખોમાં આંસુ લાવીને રડ્યા પણ હતા. એમનો જુગજુગનો પ્રેમ જાણે કે હોય એની આપણે વાત કરીશું કે આજે શું પરિસ્થિતિ છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ત્યાં 3 તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 90 બેઠકોની 24 બેઠકો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને માટે આરક્ષિત રખાય છે, જેની ચૂંટણી થતી નથી, પણ 90 બેઠકોની ચૂંટણી થાય છે. અને આ 90 બેઠકો એમાં પહેલા તબક્કામાં 18 સપ્ટેમ્બરે 24 બેઠકોની ચૂંટણી યોજાશે. 25 સપ્ટેમ્બરે 26 બેઠકોની ચૂંટણી યોજાશે અને 1 ઓક્ટોબરે 40 બેઠકોની અને 4 ઓક્ટોબરે પરિણામ આવશે, મતગણતરી અને પરિણામ. 10 વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ રહી છે. લોકશાહી પાછી ફરી રહી છે એમ કહેવાય. છેલ્લે 2014માં જ્યારે જમ્મુ કાશ્મીર અને લડાખ એ એક રાજ્ય હતું, જેને આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે તોડી નાખ્યું છે, એને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હીથી શાસન કરે છે, એમના લેફ્ટનન્ટ ગવર્નરની મારફત. અને લેફ્ટનન્ટ ગવર્નરને પણ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જેવા અધિકારો આપીને ત્યાં મુખ્યમંત્રીને શોભાના ગાંઠિયા જેવો બનાવવાની જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં એમની કોશિશ છે. પણ જમ્મુ કાશ્મીરના લોકોનો મિજાજ જરા નોખો છે. આગ સાથે ખેલી રહેલા નરેન્દ્ર મોદીને એનું ભાન હોવું જોઈએ, પણ જ્યારે દીપ બુઝાતો હોય ત્યારે એ છે ને વધારે પ્રજ્વલિત થવાની કોશિશ કરે. નરેન્દ્ર મોદીના દિવસો હવે ગણાઈ રહ્યા છે. અમને પેલા યોગી મહારાજનું એક નિવેદન યાદ આવે છે અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ કહેતા હતા, योगी आदित्यनाथ सहितना, એટલે उत्तर प्रदेश मुख्यमंत्री सहितना, नरेंद्र भाई को 6 महीना दे दीजिए, एक और तीसरी बार उनको प्रधानमंत्री बना दीजिए, 6 महीने में जम्मू कश्मीर के साथ पाकिस्तान ऑक्युपाइड कश्मीर जोड़ देंगे. जून में परिणाम આવ્યું, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આજે તો ઓગસ્ટ આવી ગયો અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરે ક્યારે લઈ શકવાના છે એની અમને પ્રતીક્ષા છે. કારણ કે આ દેશનો તમામ નાગરિક એવું માને છે કે જમ્મુ કાશ્મીર જ નહીં, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતનું અવિભાજ્ય અંગ છે અને એ ભારત સાથે જોડાવું જોઈએ એવા ઠરાવ સંસદમાં અગાઉ પણ થઈ ચૂક્યા છે 1992 સહિત. સર્વાનુમતે કોઈ એનો વિરોધ ન કરે સંસદમાં. હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં અને નરેન્દ્ર મોદીનું લોકસભાની ચૂંટણી કરતા નોખું સ્વરૂપ જોવા મળે છે. નરેન્દ્ર મોદી મુસ્લિમ પાર્ટીના નેતા હોય એ રીતે એમના જે બીજેપી રિલીઝિસ લિસ્ટ ઓફ કોન્સ્ટિટ્યુઅન્સી ઇન્ચાર્જ ફોર એસેમ્બલી સેગમેન્ટ્સ ઓફ કાશ્મીર ડિવિઝન, અમે એમાં કોઈ હિન્દુ છે કે કેમ એ શોધવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તમામે તમામ મુસ્લિમ છે પ્રભારીઓ. નરેન્દ્ર મોદીને એકાએક મુસ્લિમ પ્રેમ જાગ્યો. તમને ખબર છે ને કે લોકસભાની ચૂંટણીમાં એમણે
મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો. તમારા મંગળસૂત્ર કોંગ્રેસની સરકાર આવશે તો લઈ લઈને મુસ્લિમોને આપી દેશે, તમારી સંપત્તિ મુસ્લિમોને આપી દેશે. 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ લેશે, મુસ્લિમોને આપી દેશે. 10 એકર જમીન હશે તો 5 એકર જમીન નહીં મુસ્લિમોને આપી દેશે. આ બધા ખેલ જે એમણે કર્યા હતા એ નરેન્દ્ર મોદી, આ આખું લિસ્ટ છે મારી પાસે, ગ્રેટર કાશ્મીર દિલ્હીમાં આજે જ છપાયું છે. બીજેપી રિલીઝિસ લિસ્ટ ઓફ કોન્સ્ટિટ્યુએન્સી ઇન્ચાર્જ ફોર એસેમ્બલી સેગમેન્ટ્સ. તમામે તમામ મુસ્લિમ્સ. નરેન્દ્ર મોદીને શું થઈ ગયું? ચંદ્રબાબુ નાયડુનો ચેપ લાગી ગયો લાગે છે. જે હિન્દુની વાત કરતા હતા એ નરેન્દ્ર મોદીનું આવડી નવું બહુરૂપી સ્વરૂપ. કારણ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જીતવી છે અને જીતવા માટે એમણે ગુલામ નબી આઝાદને પણ લંગર નાખ્યું હતું. તમને ખ્યાલ છે, ગુલામ નબી આઝાદને રાજ્યસભામાં વિપક્ષના નેતા ન બનાવ્યા એટલે નરેન્દ્ર મોદીએ એમને ઝીલી લીધા. સરકારી બંગલો ચાલુ રાખ્યો. આમ તો જેને બંગલા ખાલી કરાવી દીધો, રાહુલ ગાંધીનો બંગલો તરત જ ખાલી કરાવી દીધો. પ્રિયંકા ગાંધી વાડરાની પાસે સિક્યોરિટીને કારણે જે સરકારી બંગલો હતો એ લઈ લીધો અને અમિત માલવિયાને આપી દીધો, જે એમના જુઠ્ઠાણાઓનો પ્રચાર કરી રહ્યો છે, જે સરકારી હોદ્દે કઈ છે નહીં, અમારી જાણમાં તો નથી જ. પણ રાજા રીજે એને કોણ ના પાડે? રાજાને ગમી એ રાણી, એમ આપણે ત્યાં કહેવત છે. પણ નરેન્દ્ર મોદી લોકશાહી દેશના રાજા ધીરાજ હોય એ રીતે વર્તી રહ્યા છે. હવે આ ગુલામ નબી આઝાદભાઈએ ત્યાં આગળ છે ને પાછી પાર્ટી સ્થાપેલી અને એમની પાર્ટીના મોટા ભાગના નેતાઓ એ એમની પાર્ટી છોડીને જે ડીપીએપી પાર્ટી, ડેમોક્રેટિક, એનું નામ કંઈક ડેમોક્રેટિક તો જોડે જ પાછા, એ છોડીને બધા, એટલે શું એમનું નામ છે? ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી, ડીપીએપી. હજુ હમણાં જ એના એક બહુ જ મોટા નેતા એ એમની પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. આખી પાર્ટી લગભગ કોંગ્રેસમાં પાછી ફરી છે. હવે ગુલામ નબી આઝાદ એ પણ કોંગ્રેસમાં આવું થઈ રહ્યા છે અને કોંગ્રેસના પ્રવક્તાઓએ કહી દીધું કે અમે તો એમને જવાનું જ ક્યાં કહ્યું હતું, એમને તો મોદી પ્રેમ જાગ્યો હતો એટલે ગયા હતા. મોદીને જમ્મુ કાશ્મીરમાં મોદી એમને મુખ્યમંત્રી ફરીને બનાવશે, કોંગ્રેસે એકવાર બનાવ્યા હતા. એ કદાચ એ ગણતરી હશે એમની. પણ હવે એ પાછા ફરવા માંગતા હોય તો એ મોવડી મંડળ નિર્ણય કરશે. હમણાં જે બેઠકોની ચર્ચા ચાલી રહી છે, મુખ્યમંત્રી પદના ઉમેદવારોની ચર્ચા ચાલી રહી છે, એમાં ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સના, મહેબૂબા મુફ્તી પીડીપીના, અને એમાં એક નવું નામ આવ્યું છે કોંગ્રેસે, જેમને હમણાં જ પ્રદેશ જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા, એ તારિક હમીદ કારા. અમે થંબનેલમાં એક ફોટો મૂક્યો છે સાઈડમાં, એ ફોટો એમનો છે. આમ તો મુફ્તી મોહમ્મદ સઈદની પાર્ટી પીડીપી, એટલે કે મહેબૂબા મુફ્તી વાળી પાર્ટી પીડીપી, જેને ભારતીય જનતા પાર્ટી આતંકવાદીઓની પાર્ટી કહેતી હતી, અને એની સાથે ઘર માંડ્યું અને ભારતીય જનતા પાર્ટીએ સત્તા પણ ભોગવી અને 2018માં ઉલાડિયા કર્યા, મહેબૂબાબેનને ઉથલાવી દીધા એમણે, અને ત્યારથી દિલ્હીથી આખી સરકાર ચાલે અને સિક્યોરિટી ફોર્સિસ એને ડિપ્લોય કરીને, અને આ નેતાઓ છે, રાજનેતાઓ, એમને ઘરમાં પૂરીને, જેલમાં પૂરીને એ શાસન ચલાવે છે. પણ આ જે તારિક હમીદ કારા એ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અને એવું કહે છે કે
ઘણા બધા લોકોના નિવેદનો છે અને જેમને દૂર કરીને એમના સ્થાને એમને મૂક્યા એ ભાઈશ્રી પણ એમ કહે છે કે જ્યારે મુખ્યમંત્રી થવાનો વારો આવ્યો ત્યારે મને હર્ષેલીને એમણે કહ્યું છે કે મને હર્ષેલીને આ કારાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. કારા આમ તો પીડીપીના સંસ્થાપક સભ્ય હતા અને મોદી સરકારે ઈદના નમાઝીઓ પર જે અત્યાચાર ગુજાર્યો સિક્યોરિટી ફોર્સીસની મારફત એના વિરોધમાં આ પ્રો ઇન્ડિયા રાજકારણીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા જે એમણે એ સંસદ સભ્ય પદ 2016માં એમણે છોડી દીધું હતું, રાજીનામું આપી દીધું હતું. એ કોંગ્રેસના ત્યાંના અધ્યક્ષ છે અને એ મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ છે. કોણ જીતશે કોણ હારશે એ જુદી વાત છે, પણ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ રહી છે અને ઉમર અબ્દુલ્લાએ તો 200 યુનિટ વીજળી એ ફ્રીમાં આપવા સહિતના વચનો આપતો એમનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અને રિસ્ટોરેશન ઓફ પોલિટિકલ લીગલ સ્ટેટસ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, કારણ કે ભારત સરકારે કહ્યું છે કે એને રાજ્ય કક્ષાનો દરજ્જો પાછો આપવામાં આવશે, એટલે એમણે કહ્યું કે અમે લડી લઈશું અને અમે સત્તામાં આવશું તો અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું કે સુપ્રીમ કોર્ટમાં જઈને અમે કેન્દ્ર સરકારની આ વાતને યાદ દેવડાવીશું. એ એમનું કહેવું છે. મુફ્તી મોહમ્મદ સઈદ તો રહ્યા નથી, પણ મહેબૂબા મુફ્તી એ પીડીપીના સુપ્રીમો છે. એ અને નેશનલ કોન્ફરન્સ એને આમ તો બાપે માર્યા વેર છે, પણ ઘણી વખત એ સાથે પણ હોય છે, કારણ કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હોય ત્યારે સાથે રહેતા હોય છે. એટલે પણ પીડીપી એ અલગ રીતે લડશે એવું લાગે છે. એનસી અને કોંગ્રેસ એનું જોડાણ થાય એવી શક્યતા ખરી, કારણ કે કારાએ કહ્યું છે કે અમે લાઇક માઇન્ડેડ પાર્ટી સાથે સમજૂતી કરવા માટે તૈયાર છીએ વિધાનસભાની ચૂંટણી માટે. તમારી જાણ ખાતર હું કહી દઉં કે અગાઉ 87 બેઠકો હતી વિધાનસભામાં, એટલે કે લડાખ, જમ્મુ અને કાશ્મીર એ ત્રણેય પ્રદેશોનું જે રાજ્ય હતું, જમ્મુ કાશ્મીર રાજ્ય, મહારાજા હરિસિંહે જે ભારત સાથે જોડ્યું હતું એ રાજ્ય, એની 87 વિધાનસભા બેઠકો હતી. એમાં હવે 90 થઈ નવા જે સીમાંકન થકી, અને એમાં 47 બેઠકો એ કાશ્મીરમાં એટલે કાશ્મીર ખીણ પ્રદેશ જે છે એમાં, અને 43 બેઠકો એ જમ્મુ ડિવિઝનમાં. આ બંનેમાં તમને ખ્યાલ છે કે ગઈ વખતે 2014માં જ્યારે છેલ્લી ચૂંટણી થઈ ત્યારે પીડીપીને 25 બેઠકો, એ તમામ બેઠકો ખીણ પ્રદેશમાંથી જ કાશ્મીરમાંથી મળી હતી, અને બીજેપીને 25 બેઠકો મળી હતી એ જમ્મુ ડિવિઝનમાંથી મળી હતી. નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 મળી હતી. અને એ વખતે પીડીપી અને બીજેપી એ સાથે મળીને, બીજેપી વાળાઓ તો કોંગ્રેસની સાથે જોડાણ કરનારાઓ સાથે પણ એ જોડાણ કરે છે, કારણ કે એમને ઉધારી ના ચાલે છે. અને તમને ખ્યાલ હશે કે શેર હમારા મારા હે, અબ્દુલ્લાને મારા હે, એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માટે શેખ અબ્દુલ્લાને એમની હત્યા માટે જવાબદાર ગણાવનાર જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સત્તા માટે શાસન કરવાનું હોય ત્યારે શેખ અબ્દુલ્લાની પાર્ટી સાથે ઘર માંડવામાં જરાય વાંધો નથી પડતો. એ અટલજીના વખતમાં ઓમર અબ્દુલ્લા અટલજીની કેબિનેટમાં વિદેશ રાજ્યમંત્રી હતા, જે શેખ અબ્દુલ્લાના પૌત્ર, અને ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એ વખતે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા એનડીએના. અને હવે પીડીપી સાથે એમણે ભાજપે ઘર માંડી જોયું પાછું. આમ તો કહેતા હતા કે પીડીપીના ત્રાસવાદીઓ સાથે સંબંધ છે તો ઘર શું કામ માંડ્યું, પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ, એવું તો નરેન્દ્ર મોદીને તો જે પાણીએ મગ ચડે એ ચડાવવા છે, અને કોંગ્રેસમાંથી જેટલા તૂટે બીજામાંથી તૂટે એ બધાને લઈ લેવા છે. અને હવે છે ને મને લાગે છે માથે પેલી જે મુલ્લા ટોપી અહીંયા ગુજરાતમાં એમણે પહેરી નહોતી એ કદાચ જમ્મુ કાશ્મીરમાં પહેરીને ફરે તો એ મને બહુ આશ્ચર્ય નહીં થાય, કારણ મેં તમને કહ્યું કે એમના પ્રભારીઓમાં મને કોઈ હિન્દુ નામ નહીં જોવા મળ્યું કાશ્મીર ડિવિઝનમાં. એટલે આ વિધાનસભાની જે ચૂંટણી થઈ રહી છે
એ પછી એના પરિણામો કેવા રહેશે એના તરફ આપણી મીટ જરૂર મંડાશે. 270 એટલે કે વિશેષ દરજ્જો જે જમ્મુ કાશ્મીરને મળતો હતો એ અપ્રભાવી કરી દેવાયા પછી અને જમ્મુ કાશ્મીરને 2 ટુકડામાં વહેંચીને કેન્દ્ર શાસિત પ્રદેશો થકી દિલ્હીથી શાસન કરવાનું ખેલ એ 2019 થી શરૂ કર્યા પછી આ પહેલી ચૂંટણી થઈ રહી છે. અને અમે ચોક્કસ આ તબક્કે અમને અટલ બિહારી વાજપેયીના એ શબ્દોનું સ્મરણ થાય છે. અટલજી હંમેશા જમ્મુ કાશ્મીરની વાત જ્યારે કરે ત્યારે ત્યાંની પ્રજાના દિલ જીતવાની વાત કરતા હતા. બંદૂકની નાળથી છે ને એ લોકોના દિલ ન જીતી શકાય એટલી વાત નરેન્દ્ર મોદીને ભાન પડવું જોઈએ. અને નરેન્દ્ર મોદીએ જો અટલ બિહારી વાજપેયીને જો આદર્શ ગણતા હોય તો અટલ બિહારીના જે શબ્દો હતા ઇન્સાનિયત, જમ્મુરિયત અને કશ્મીરિયત. ઇન્સાનિયત માણસાઈ, જમ્મુરિયત લોકતંત્ર અને કશ્મીરિયત એટલે કાશ્મીરની પોતાની ઓળખ એનું જતન કરવાની જવાબદારી એ શાસકોની છે. તમને ખ્યાલ છે કે સત્યપાલ મલિક ગવર્નર હતા ત્યારે જ આ બધા ખેલ અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ એમની મારફત કરાવ્યા. એક રાજ્યના 2 ટુકડા કરવાનું પહેલી વખત બન્યું. સામાન્ય રીતે છે ને એક રાજ્યમાંથી બીજા રાજ્યો થાય છે, પણ એક રાજ્યને તોડીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોનો ખેલ કરવો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહે જ કર્યો. અને એ વખતે સત્યપાલ મલિક એ ગવર્નર હતા અને ઘણા બધા રહસ્યો જાણે છે. જે હુમલાઓ થયા એ હુમલાઓના રહસ્યો પણ એમણે એમની મુલાકાતોમાં એમણે એનું રહસ્યોદ્ઘાટન કર્યું છે. પણ એને માટે આજના તબક્કે આપણે વાત નથી કરતા. પણ આ જે 90 બેઠકો છે એમાંથી 74 બેઠકો એ જનરલ છે, 7 બેઠકો શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ છે, 9 બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ છે. અને જમ્મુ કાશ્મીરના જે મતદારો છે એ મતદારોની સંખ્યા 87,09,000 જેટલી છે. આપણે 4 ઓક્ટોબરે શું પરિણામ આવે છે એના પર મીટ માંડીને બેઠા છીએ. નમસ્કાર.